બાપાને ગમતી એ રજૂ કરું એટલા માટે કે આજ કોઈ પણ ઘેરે તમે જાવ ને તમે રામ રામ ન કરો તો બહુ રંજ ન કરો. કોઈ પણ ઘેરે તમને જાવ ને જય શ્રી કૃષ્ણ ન કરો તો બહુ ખોટું ન લગાડવું. કોઈને ઘેરે જાવ ને તમને જય માતાજી ન કરે તો બહુ માઠું ન લગાડવું. કારણ આગળથી આવેલું આવે છે. ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા, બરાબર ને? ડોંગરેજ મહારાજ શું કહેતા ખબર? કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામ તમે તરત બોલી દો, રામ તરત બોલાઈ જાય. અમુક નામમાં અઘરા બહુ પડે. એક વાત કરી દઉં વચ્ચે. એક શેઠ હતા ને, વાણિયા કપૂરચંદ શેઠ ભાઈ, એને ભેં લીધી 50,000ની. 50,000ની સાહેબ ભેં લીધી. 15 દીમાં વેચી નાખી 15,000માં. બોલો, આટલી ખોટ ખાઈ ડાયું વરણ અને ખાધી. 50,000ની ભેં 15 દીમાં 15,000માં વેચી નાખી. કારણ સાંભળવા જેવું છે કે શેઠ ભેં વેચી નાખી તો ગા એટલી ખોટ ખાઈને તો ગા હું લીધું 500 રૂપિયાની બકરી લીધી. એમ તો કારણ હું તો ભેં કહું ને તો છાતીમાં દબાણ થાય છે. ભેં બોલો લ્યો, ભેં બોલો અંદરથી આવે. બકરી અહીંથી જ બોલે બકરી બકરી બકરી. શરીરને ક્યાંય આંચ જ ન આવે. બકરી બોલો લ્યો, શરીરમાં ક્યાં અસર નહીં થાય. ભેં બોલો એટલે અહીંથી ભેં, એ શરીરને આંચ ના આવે. એમ રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. કૃષ્ણ ઘણાય નથી આવડતું. કૃષ્ણ કે કઈક ગોટા વારે. એમ રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. એમ રામની લીલા સરળ છે, કૃષ્ણની લીલા પકડવી બહુ અઘરી છે સાહેબ. શું અઘરી છે? ડોંગરેજ બાપા કહેતા, શું કહેતા? કે ભગવાન કૃષ્ણની લીલા કેવી અઘરી છે કે વગડામાં વાહલી પણ વગાડી શકે અને રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે. ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે. દ્રૌપદીના ચીર પુરવાઈ ભોગી જાય. જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. બોલો, હે પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો એટલે જીવ જગબંધનમાં જેલમાંથી મુક્ત થઈ. આવો ભગવાન કૃષ્ણ એને જયારે મથુરામાંથી જેલમાંથી વસુદેવ ટોપલામાં મૂકીને જયારે ગોકુળમાં આવે છે, ત્યારે પરિસ્થિતિ શું સર્જાણી સાંભળજો. કે મોટી મોટી મેળી આયા નહીં કંસનો કેટલો બધો ત્રાસ છે સાહેબ.
અને પછી ઝૂંપડીએ કીધું કે જીવન પધારો. નંદ બાબાને નેહડે કીધું જીવન આયા આવો. ઝૂંપડી એટલે શું ખબર? સંસ્કૃતિનું પ્રતીક છે, એટલે ઝૂંપડીએ આવો. અને ભગવાન નંદ બાબાને નેહડે આવ્યા, આપ જાણો છો. અને જ્યારે લીલા કરે છે, આંગણાની માલિપા ઘૂમે છે, ફરે છે, હરે છે, તારી ચિત્ર જોઈ દુલા કાગ રખે છે. કેટલા જન્મની એ કમાની રે તારા કેટલા જન્મની કમાની તારા પગે ઘૂઘરા બાંધી અને જે હડિયું કાઢે છે, રમે છે, આટા મારે છે, ઈ ચિત્ર જોઈ અને દુલા કાગ એમ લખે છે કે હે નંદરાણી, હે માં જશોદા, તારા કેટલા જન્મની કમાણી છે કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે રમવા આવ્યો છે. અને કેવી વાત કરી, એ તો બાપુ એ જે બાપુ રે દુનિયાનો ઈ તો તારો બેટો રે નંદરાણી તારા એ આ